પોરબંદરના વોર્ડ નંબર 2 માં અનેક સમસ્યાઓથી લોકો પીડાઈ રહ્યા છે। મહત્વની વાત એ છે કે આ સમસ્યાઓ લાંબા સમયથી હોવા છતાં કોઈ રાજકીય પક્ષો કે સરકારી તંત્રને આ વિસ્તારના લોકોની સમસ્યામાં રસ જ ન હોય તેવું લાગી રહ્યું છે। પોરબંદરના વોર્ડ નંબર 2 માં આવતા મોટાભાગના વિસ્તારમાં લોકો હાલાકી વેઠી રહ્યા છે। હાલ તો ખાસ કરીને ભર ઉનાળે અહીં પાણીનો પોકાર ઉઠ્યો છે। 4 થી 5 દિવસે પીવાના પાણીનું વિતરણ થતું હોવાથી લોકોને પૂરતું પીવાનું પાણી પણ મળતું નથી। તો બીજી તરફ અહીં ભૂગર્ભ ગટર સહિતના ખોદકામ બાદ રસ્તાઓનું યોગ્ય સમારકામ કે સમથળ પણ કરવામાં આવતા નથી, જેને કારણે આ વિસ્તારમાં વસવાટ કરતા સ્થાનિકો, રાહદારીઓ અને વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। તો આ વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી વરસાદી પાણી ભરાવાની સમસ્યા પણ સર્જાઈ છે, છતાં આ વિસ્તારના લોકોની પીડા કોઈ સમજતું ન હોય તેવી વ્યથા આ વિસ્તારના લોકોએ મીડિયા સમક્ષ કરી હતી। મારું નામ કિશોરભાઈ ગોરધનદાસ રાજા છે। વોર્ડ નંબર 2 માં રહે છે ને કિશોર પ્રોડક્ટ દુકાન ધરાવું છું। અહીંયા આપણે કેટલા વર્ષો થયા પાણી ભરાય છે, વરસાદ આવેથી 3-4 ફૂટ પાણી ભરાઈ જાય છે વોર્ડ નંબર 2 માં આખામાં, પણ કોઈ અધિકારીઓ કે કોઈ તપાસ કરવા આવતું નથી। કલેક્ટર કોઈ જવાબ દેતા નથી। બધી જગ્યાએ જાય છે અમે ઓફિસે, પણ કોઈ જવાબ દેતું નથી ને હાલતા દર વર્ષે લાખ-1.5 લાખની નુકસાની થાય છે। અમે સાફ-સૂફ કરીએ ને તો એટલી વાર લાગે છે। દરેક દુકાનવાળાને તકલીફ પડે છે। ઘરોમાં બધાના વોશિંગ મશીન પર વયા જાય છે, ઘરઘંટી વહી જાય છે, પણ પછી કેટલીક તકલીફ ભોગવે ને અહીંયા ગટરની વ્યવસ્થા થઈ છતાં ગટરનું કોઈ પાણી જતું નથી ભૂગર્ભ ગટરમાં ને અહીંયા બધી જે અમારે ચોક છે ત્યાં પાણી ભરાય છે, મચ્છરનો ત્રાસ વધે છે, રોગચાળો પણ ફેલાય છે, પણ કોઈ અધિકારી આવીને અમને તો તપાસ કરીને પૂછતું નથી। અમારે કોઈ પાસે કંઈ જોતું નથી, પણ અમારે રોડ રસ્તા પાણી, એક તો પાણીની મુશ્કેલી છે। 4 દિવસે પાણી આવે, એમાં નળની લાઇટ કે ક્યાંય કનેક્શન તૂટ્યું હોય તો બીજા 4 દિવસે જાય। 8 દિવસ સુધી પાણી ન ભરી શકીએ તો પાણી ન પીવાનું આવે તો સામાન્ય માણસને પાણીના કેરબા બારોબારથી મંગાવવા પડે। 30-40 રૂપિયાના આવે, કોઈ પાસે પૈસા હોય ન હોય, પણ આ જે વ્યવસ્થા જે પાણીની છે એ ખાસ કરવા નમ્ર વિનંતી। અમે તો બીજું પબ્લિક તો શું માગે? પબ્લિક તો ખાલી રોડ રસ્તા ને પાણી ને સ્ટ્રીટ લાઇટ ને વારવા ચારવા આવી જાય એટલે બસ, બીજું કઈ નથી। વેરો પૂરેપૂરો આપણે ભરીએ છીએ, એમાં કોઈ વેરો ભરતા નથી। કોઈ પક્ષી તરીકે નહીં, પણ જે અધિકારીઓ આવે એટલે પૂરતું કામ કરવાની ફરજ છે, તો કામ કરવા નમ્ર વિનંતી। મારું નામ નીતાબેન મોનાણી છે ને વોર્ડ નંબર 2 આશાપુરા રહીએ છીએ। અત્યારે અહીંયા જે ગટર માટે ખોદકામ કરેલું એના લીધે સાવ રોડ રસ્તા બગડી ગયા છે અને ખાડા ટેકરા હાલવા ચાલવામાં તકલીફ થાય। અને હમણાં માથે ચોમાસું આવશે તો ત્યારે બધા પાણી અમારે 2-3 ફૂટ જેટલા ઘરમાં ગરી જાય છે। બધી સાધન સામગ્રી બગડી જાય છે અને નુકસાની થાય છે। કોઈ અહીંયા ત્યારે કંઈ જોવા આવતું નથી અને 2-3 દિવસ સુધી પાણી એમને નિરારીએ છે। અને બાકી જે પીવાના પાણીની તકલીફ તો 4 દિવસે એક વખત આપે, એમાંય મહિના દિવસે કે એમ 2-3 દિવસ વધુ એટલે 6-7 દિવસે ટૂંકમાં પાણી આવે ક્યારેક એવું બને, તો એના માટે કોઈ જવાબદારી લેતું નથી। અને આ ફાટકનું છે એ હું ભેગું કહી જ દઉં કે ફાટક બંધ કરવાથી અમને જે પારાવાર મુશ્કેલી પડે છે એનું કોઈ તમે અહીંયા આવીને જુઓ ને અમારી જગ્યાએ તમે રહીને જુઓ તો તમને ખબર પડે કે કોને કેટલી તકલીફ પડે છે। તો એની પાસેથી રોડ રસ્તા સારા થાય એવી અપેક્ષા રાખીએ અમે, કારણ કે ટેક્સ તો પૂરેપૂરો ભરીએ છીએ, એમાં કાંઈ અમે લેટ પડતા નથી। લેટ પડે તો તમે અમને કાંઈ મૂકતા નથી, બરાબર? એટલે અમે પેલું ઈ માગી છીએ, પીવાના પાણીની સમસ્યા છે એ અમને રોજ પ્રોવાઈડ કરો, અને બાકી જે કાંઈ આ પ્રાથમિક સવલત છે એમાં તમે ધ્યાન દો। ગટરનું છે તો એ ગટરના પાણી, વરસાદના પાણી ભેગા થઈને અમારા ઘરમાં ઘરે છે, તો અમારે 3 દિવસ રહેવું કેમ ઘરમાં? આ તો બધાને તો કાંઈ ઉપરના માળ હોય નહીં, તો નીચે રહેવા વાળાને નીચે રહેવું કેમ? વડીલ માણસોને તકલીફ પડે, બાળકો વાળાને તકલીફ પડે। તો જે કોઈ પક્ષ, જવાબદાર પક્ષ કે સત્તા ઉપર પક્ષ આવે એને નમ્ર વિનંતી છે કે આ બધી અમારી પ્રાથમિક જરૂરિયાતોને પૂરી કરે। દસુબેન બાપુ, અમારે સમસ્યા પાણીની છે અને રોડની નથી કઈ, ને સાંભળતા જ નથી કઈ। આ ભૂગર્ભ ગટર કરી છે તો કાંઈ ક્યાં હજી લાઈન નથી દીધી, કોઈ જાતને હેરાનગતિ છે બરાબર। પાણીની છે મોટી, પેલા પાણીની છે અમારે વરસથી ત્યાં પાણી રોજ પાણી અમારે આવતું કઈ જગ્યાએ 4 દિવસે પાણી આવે છે, 8મે દિવસે પાણી। હવે કેટલી વાર એપ્લિકેશન દીધી છે અમે, કોઈ નથી જોવા આવતું અહીંયા।